સો હાઈ ફ્રેન્ડ્સ, જે પણ ભાઈઓ બહેનોને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો ફરીથી ફોર્મ ભરવા માટેની તારીખ છે એમાં વધારો કરવામાં આવ્યો છે. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો એના માટે અત્યારે કોઈ અપડેટ નથી આવી. CMMS સ્કોલરશિપ માટે પણ અત્યારે કોઈ અપડેટ નથી આવી, પરંતુ જે પણ ભાઈઓ બહેનોને MYSY એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય, પછી એ ફ્રેશમાં હોય, રિન્યુઅલ હોય કે ડિલેડ હોય, એમાં ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો એના માટે તારીખ છે એક્સટેન્ડ કરવામાં આવી છે. અને આ તમારી છેલ્લી વાર છે. જે પણ ભાઈઓ બહેનોને બાકી રહી ગઈ હોય એને ફરજિયાતપણે ભરી લેવું, ત્યાર પછી તારીખનો વધારો છે તે કરવામાં આવશે નહીં. અત્યારે જે ફોર્મ ભરવાનું ચાલુ કરવામાં આવ્યું છે વર્ષ 2023-24ના વિદ્યાર્થીઓ માટે છે. જે પણ ભાઈઓ બહેનો આ વર્ષે એટલે કે વર્ષ 2024-25માં એડમિશન લેશે એનું જે ફોર્મ ભરવાનું છે એ જૂન મહિના પછી ચાલુ કરવામાં આવશે. અને જ્યારે પણ ચાલુ કરવામાં આવશે ત્યારે હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ છે એ કરી દઈશ. હું સ્કોલરશિપની કોઈ પણ અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં અને વેબસાઇટમાં અપડેટ આપતો હોઉં છું, તો વેબસાઇટની મુલાકાત લેવાનું રાખજો અને ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. તો જે પણ ભાઈઓ બહેનોએ વર્ષ 2023-24માં ફ્રેશમાં, રિન્યુઅલમાં કે ડિલેડમાં ઓનલાઈન અરજી કરવાની બાકી રહી ગઈ હોય તો એ લોકો 16/5 એટલે કે 16 મે સુધી પોતાની એપ્લિકેશન છે કરી શકે છે. અને હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની છેલ્લી તારીખ છે 24/5 છે તે રહેશે. એટલે કે 16/5 થી લઈ અને 24/5 સુધીમાં એ લોકોને તમામ પ્રોસેસ એ પૂર્ણ કરી નાખવાની રહેશે. ફોર્મ ભરવાની લગતી પ્રોસેસ 16/5 સુધીમાં અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ છે એ 24/5 સુધીમાં એને કરવાની રહેશે. અને આ તમારો છેલ્લો મોકો છે. આના પછી વર્ષ 2023-24ના વિદ્યાર્થીઓ માટે તારીખ છે વધારવામાં આવશે નહીં. આગળ બીજી તમારે હોસ્ટેલને લગતી અને સ્કોલરશિપ રિલેટેડ કોઈ પણ અપડેટ આવતી હશે તો એના પર હું સંપૂર્ણ વિડીયો બનાવીને તમને લોકોનો અપડેટ શેર કરતો રહીશ. અને હું ડેઈલી અગત્યના અપડેટ ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.